ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર પ્રદેશના દર્દીઓને ઝડપી અને વધુ સચોટ સારવાર પૂરી પાડવા માટે હેલ્સિયોન ટેકનોલોજીથી સજ્જ સુવિધાનું નારાયણ હોસ્પિટલ અમદાવાદ ખાતે ઉદ્ઘાટન કર્યું. નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરના લોન્ચ સાથે ગુજરાતમાં કેન્સર કેરની પહોંચને મજબૂત બનાવવા એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. આ કેન્દ્ર સમગ્ર પ્રદેશના દર્દીઓની પહોંચમાં અદ્યતન, ચોક્કસ અને ઝડપી રેડિયેશન થેરપી લાવવા માટે રચાયું છે, જે ગંભીર કેન્સરની સારવાર માટે ઘરથી દૂર મુસાફરી કરવાની જરૂરિયાતને સૂચવે છે. રેડિયેશન થેરાપી કેન્સરની સારવાર માટે સૌથી અસરકારક સાધનોમાંથી એક છે. કેન્સરના કોષોનો નાશ કરવા અને ગાંઠોને સંકોચવા માટે લક્ષિત ઉચ્ચ ઉર્જા બીમનો ઉપયોગ કરી તે સારવારના તબક્કાઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતમાં ફક્ત 550 કાર્યરત રેડિયોથેરાપી મશીનો છે, જે WHO ની જાણકારી મુજબ પ્રતિ મિલિયન વસ્તી એક મશીન કરતાં ઘણી ઓછી છે. ગુજરાતમાં પણ આ ભારણ એટલું જ ગંભીર છે, જ્યાં દર વર્ષે 70,000 થી 73,000 નવા કેન્સરના કેસ નોંધાય છે. આ લોન્ચ દરમિયાન નારાયણ હેલ્થના સ્થાપક અને અધ્યક્ષ ડોક્ટર દેવી શેટ્ટી, હોસ્પિટલના ફેસિલિટી ડાયરેક્ટર હેમંત ભટનાગર, વિસ્તારના કોર્પોરેટરો, રેસિડેન્ટ ડોક્ટર સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. ऑनरेबल चीफ मिनिस्टर ने हमारा नया कैंसर हॉस्पिटल को इनाग्रेट किया। हमारा उद्देश्य है सभी गुजरात का लोगों ने कैंसर का बारे में अवेयरनेस होना है। सभी गुजरात के लोगों ने प्रति एवरी ईयर एनुअल हेल्थ चेक करके कैंसर को अर्ली स्टेज में डिटेक्ट करना है। ये सब फैसिलिटी है यहाँ, क्योंकि अर्ली स्टेज में कैंसर डिटेक्ट हो गया तो हम क्योर कर सकते हैं मोस्ट ऑफ द कैंसर। लेट स्टेज में डिटेक्शन हो गया तो फर्स्ट सर्जरी का ज़रूरत है, उसको कीमोथेरेपी और रेडियोथेरेपी सब करके रिजल्ट में नॉट बी वेरी गुड। तो मेरा उद्देश्य है सभी लोगों ने एवरी ईयर कैंसर डिटेक्शन करने के लिए रूटीन चेकअप होना है, क्योंकि हाउ फिट यू फील हैज नथिंग टू डू विथ हाउ फिट यू आर। यहाँ नया रेडिएशन थेरेपी यूनिट शुरू हो गया है। रेडिएशन थेरेपी वन ऑफ द मेजर ट्रीटमेंट ऑप्शन फॉर कैंसर को हमारा उद्देश्य है कैंसर ट्रीटमेंट शुड बिकम अफोर्डेबल। बहुत पैसा होने से लोगों को ट्रीटमेंट नहीं ले सकते हैं, क्योंकि कैंसर ट्रीटमेंट मंथ्स टुगेदर इट विल टेक। तो मेरा एडवाइस है सभी लोगों ने कैंसर का अवेयरनेस होना है, अर्ली डिटेक्शन करना है, और एनी ट्रीटमेंट दे हैव ए नीड, उन्हें यहाँ आके यहाँ ट्रीटमेंट फैसिलिटी हम शुरू किया है। ये वेरी एडवांस रेडियोथेरेपी मशीन फ्रॉम सीमेंस कॉल्ड हेल्सियोन, वेरी एडवांस फैसिलिटी है। तो रेडियोथेरेपी का ड्यूरेशन कम होता है और रिजल्ट्स आर वेरी गुड। આજનું જે કેન્સર હોસ્પિટલનું જે ઉદ્ઘાટન છે નારાયણ હોસ્પિટલ અમદાવાદ રખિયાલમાં, જે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને વરદ હસ્તે થયું છે. આ કાર્યક્રમમાં અમારા હોસ્પિટલના ચેરમેન નારાયણ હૃદયાલયના ડૉક્ટર દેવી પ્રસાદ શેટ્ટી સાહેબ પણ પોતે હાજર રહ્યા હતા. એટલે આ બંને મહાનુભાવોની ઉપસ્થિતિ અમારે માટે બહુ ઉત્સાહ ને આશાનું નવું એક સન્માન છે. આ રેડિયેશન થેરેપી ઓપન થવાથી હવે અહીંયા દર્દીઓને જે મેડિકલ ઓન્કોલોજી અને સર્જિકલ ઓન્કોલોજી રાહત ટ્રીટમેન્ટ તો મળતી હતી, પણ રેડિયેશન સાથે હવે આ લોકોને કેન્સરની ઉચ્ચતમ સારવાર હેલ્સિયોન ટેકનોલોજી દ્વારા પણ ઉપલબ્ધ અહીંયા ચાલુ થઈ ગઈ છે. અત્યારે સુધી મેડિકલ ઓન્કોલોજીમાં અમે દવાથી કે કીમોથેરેપી ટ્રીટમેન્ટ આપતા હતા, પછી સર્જિકલ ઓન્કોલોજીમાં દર્દીઓને ઓપરેશનથી અમે કેન્સરથી રાહત આપતા હતા, પણ એનાથી એક સ્તર વધારે જે કે 360 ડિગ્રી કોમ્પ્રિહેન્સિવ કેન્સર ટ્રીટમેન્ટ માટે રેડિયેશન બહુ જ ઉપયોગી છે. અત્યારે સુધી એ સુવિધા અહીંયા ઉપલબ્ધ નહીં હતી અમારી હોસ્પિટલમાં, પણ હવે આજથી આ પણ ઉપલબ્ધ થઈ ગઈ છે. દરેક દર્દીઓ માટે કેશ, કોર્પોરેટ, ટીપીએ, ઇન્સ્યોરન્સ, આયુષ્માન બધા માટે આ સુવિધા ચાલુ થઈ ગઈ છે. અમે એવું આશા રાખીએ છીએ એનાથી દર્દી લાભ લેશે ને હજારો કેન્સરના રોગીઓ માટે નવું સ્વસ્થ જીવનનું એક આશાની કિરણ ઊભી થશે. GDC ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.